કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના મિર્જાપર ગામમાં તાજેતરમાં નિર્મિત નવી કુમાર શાળાના બાંધકામની અત્યંત નબળી ગુણવત્તાને લઈ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે શાળાના બાંધકામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, જેના કારણે નવી બનેલી શાળા અત્યારથી જર્જરિત હાલતમાં દેખાઈ રહી છે। આ અંગે ગામના જાગૃત નાગરિક અરવિંદ હિરાણીએ જણાવ્યું હતું કે તેઓ શાળાના બાંધકામ દરમિયાન અવારનવાર મુલાકાત લેતા હતા અને ત્યારે પણ તેમને બાંધકામમાં ગેરરીતિઓ જણાતા જે તે વિભાગમાં રજૂઆતો કરી હતી। તેમનું કહેવું છે કે કચ્છ જિલ્લો ભૂકંપના સંવેદનશીલ ઝોનમાં આવતો હોવા છતાં આ પ્રકારનું નબળું બાંધકામ ભવિષ્યમાં મોટી હોનારત સર્જી શકે છે અને નિર્દોષ બાળકોના જીવ જોખમમાં મૂકી શકે છે। ગામની એક વિદ્યાર્થીની ગોરી મુસ્કાને જણાવ્યું હતું કે શાળાના શૌચાલયની સ્થિતિ અત્યંત ખરાબ છે। શૌચાલયમાં પાણીનો યોગ્ય નિકાલ ન હોવાથી ત્યાં હંમેશા પાણી ભરાયેલું રહે છે, જેના કારણે બાળકો લપસી જવાની અને ઇજાગ્રસ્ત થવાની ભીતિ રહે છે। વધુમાં શાળાના ધાબા પરથી પાણી ટપકવાની સમસ્યા પણ છે, જે ચોમાસામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે। વિદ્યાર્થીનીએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જો કોઈ બાળક અહીં લપસી પડે કે અન્ય કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? આ મામલે ગ્રામજનોએ અનેક રજૂઆતો કરી છે। બાંધકામ શાખા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સુધી પોતાની ફરિયાદો પહોંચાડી છે, પરંતુ આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। ગ્રામજનોની હવે એક જ માંગ છે કે આ શાળાના બાંધકામની લેબોરેટરી તપાસ કરાવવામાં આવે અને જો તે નબળું સાબિત થાય તો તેને સંપૂર્ણપણે તોડી પાડીને નવેસરથી ગુણવત્તાયુક્ત બાંધકામ કરવામાં આવે। ગ્રામજનોએ ચીમકી આપી છે કે જ્યાં સુધી શાળા સલામત નહીં બને ત્યાં સુધી તેઓ આ મુદ્દે લડત ચાલુ રાખશે। મિર્જાપર ગામની જે કુમાર શાળા બનેલી છે એ અત્યંત નબળી ગુણવત્તાવાળું બાંધકામ કરેલું છે। હું મિર્જાપર ગામમાં રહેવાસી છું। હું અઠવાડિયામાં 2-3 વખત અવારનવાર આ સ્કૂલની મુલાકાત લેતો હતો અને મને નબળી ગુણવત્તાવાળું બાંધકામ જણાતા મેં રજૂઆતો કરેલી હતી। બીજું, અત્યારે તો કચ્છ તો ભૂકંપ ઝોનમાં આવેલું છે અને જો નબળી ગુણવત્તાવાળું બાંધકામ હોય તો કોઈ પણ જાનહાનિ થાય એમની જવાબદારી કોની? આ નબળી ગુણવત્તાનું બાંધકામ હોવાથી મેં બાંધકામ શાખાની અંદર પણ અરજી કરેલી હતી। ત્યાં કનેથી મને કોઈ પણ જવાબ ન મળતા તાલુકા પંચાયતની અંદર પણ જાણ કરેલી હતી અને જિલ્લા પંચાયતની અંદર પણ મેં જે તે સમયે જાણ કરેલી હતી, પણ આજની તારીખ સુધીમાં મને કોઈ પણ પ્રકારનો જવાબ મળેલો નથી। હવે મારી એવી માંગ છે કે આ સ્કૂલને લેબોરેટરી કરાવી ચેક કરાવવામાં આવે, નબળી ગુણવત્તાનું કામ જણાતા આખી તોડી અને નવેસરથી પાકું વ્યવસ્થિત કામ કરવામાં આવે। ખુદાના કાસ્તા આ બાથરૂમમાં આપણે આમ પાણી ઢોળશું તો આખું આમ પાણી ભરાઈ જાય છે। ત્યાં અગર આમ પાણી બાથરૂમમાં અગર બાળક જાય ત્યાં લસકી જાય, એમનું માથું ફૂટી જાય તો એમની જવાબદારી કોણ લેશે? અગર આ સ્કૂલમાં ઉપરથી આપણે એક ડબ્બું પાણી નાખીએ છીએ તો આખું નીચે આવે છે। અગર ચોમાસામાં અહીંયા પાણી આવશે તો આપણા બાળક ક્યાં બેસશે? હું તો એ કહેવા માંગુ છું જેવી પણ સ્કૂલ છે એને સરખી કરી દો અને આપણા બાળક અહીંયા આવે એટલે